आप सर्व वल्लभी वाला वैष्णव आज खूब आनंद अवसर है कि अधिक मासना आ पवित्र मास में पूज्य ठाकुर जी ने समक्ष अने पूज्य गुरुदेव मुखारविंद थी अने आप सर्व वल्लभी वैष्णव ठाकुर जी मुखारविंद थी जे कथा थी हती ए श्री मल्हारचार्य महापूजा वंशज एवं श्री राकेशजी महोदयना सम्मुखे थी आज श्रीमद भागवत सप्ताह अपने प्रभुनी समक्ष अहींया आयोजन कर्युं अने जेजेसीए आ अमारी नम्रापीने स्वीकार करी ते बदल अमे जेजेसीनो खूब आभार व्यक्त करीए छीए। पूज्यपाद गोस्वामी श्री पुरुषोत्तमलालजी महोदय श्री मारी विनंती ने मान आपीने दीप प्रागट्य अने शोभायात्रा में आव्या ते बदल एमनो पण अमे खूब खूब आभार व्यक्त करीए छीए। अने अमारा वसई विहारना लाडीला एवा प्रवीणाबेन તિગંત ઠાકુર જેઓ અત્યારે અમારા મેયર છે તે પણ અમારે માન અહીંયા આવ્યા અને અમે પધાર્યા તે બદલ અમે પણ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। અને સૌથી આપ સર્વ વૈષ્ણવ અને ગોકુળ તો આપણું કાંદીલી તો એક ગોકુળ કહેવાય છે તો આપ સર્વ વૈષ્ણવનો પણ હું હૃદયપૂર્વક ખૂબ આપણે અહીંયા પધાર્યા તે બદલ આપનો આવકારું છું અને આપનો આભાર વ્યક્ત કરું છું। અને આ સત્ર 7 દિવસ છે બપોરના 4 વાગ્યાથી 8 વાગ્યા સુધીનો બધાનો સમય રહેશે અને ત્યારબાદ અહીંયા શ્રી ઠાકોરજીના નિત્ય મનોરથનો પણ લાભ લેશો અને 13 તારીખે અહીંયા આગળ જે છેલ્લે દિવસે આપણે બડો મનોરથ કરવામાં આવે છે પણ આ કથાના વિરામના બાદના દિવસે અહીંયા આગળ બડો મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં શ્રી લાલુ પ્રભુ પણ અહીંયા બિરાજશે અને દ્વારકાધીશ પ્રભુ પણ અહીંયા બિરાજશે તો આપ સર્વ વૈષ્ણવો તેનો જરૂરથી લાભ લેશો અને આ મહાપ્રસાદનું પણ એ દિવસે समस्त वैष्णवजन माटे आयोजन करवामां आव्युं छे। तमारो आपने हृदयपूर्वक विनंती कि आप सर्व लोग प्रसाद लईने ત્યાંથી જશો તેવો મારો આગ્રહ છે। जय श्री कृष्ण।